આજે સ્થાયીમાં 10 પ્રપોઝલ મૂકવામાં આવી હતી. એમાંથી 5 6783 કામ હતા. પશ્ચિમ ઝોનમાં જેપી રોડ, અકોટા રોડ પર આદિત્ય ઇમેજિંગ સેન્ટર પાસે અટલાદરા સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં જતી મુખ્ય નળિકામાં જે ભંગાણ પડ્યું હતું એની દુરસ્તી કરી છે. વોર્ડ નંબર 2ના ઓજી વિસ્તાર સમાસાવલી રોડ પર દોમાળ એપીએસ પાસે ડ્રેન લાઇનમાં પડેલ ભંગાણ રિપેર કર્યું છે. ઉત્તર ઝોન વિસ્તારમાં નિઝામપુરા અતિથિગૃહ પાસે અને નિઝામપુરા સ્મશાન પાસે એમ મળીને 2 જગ્યાએ ભૂખી કાસ્ટમાં ચેનલમાં દિવાલમાં ભંગાણ પડ્યું હતું, એને મરામત કરી છે. વોર્ડ નંબર 9માં સમતા પોલીસ ચોકીથી લક્ષ્મીપુરા એપીએસ જતા સુરભી પાર્ક સોસાયટી સામે એ ડ્રેનેજમાં ભંગાણ પડ્યું હતું, એનું 6783 કામ કરવામાં આવ્યું છે. અને વોર્ડ નંબર 11માં મણિયાર સર્કલથી વાસણા તરફ જતા રસ્તે બીનાનગર તથા ધ્રુવ એવન્યુ પાસે હયાત ડ્રેન લાઇનમાં ભંગાણ પડ્યું હતું. આમાં ટોટલ 5 કામને જે 6783 કરવામાં આવ્યા હતા તેને જાણમાં લેવામાં આવ્યા છે. અને જનસંપર્ક વિભાગ દ્વારા શિવજીની સવારી માટે તથા સર્વેશ્વર મહાદેવની મહાઆરતીના કાર્યક્રમ માટે જે આનુષંગિક ખર્ચ કરવાનો છે એના માટે કમિશનર શ્રીને સત્તા આપવામાં આવી છે.